ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા। આજે શું પહેલ કરવા સુરત મહાનગરપાલિકા જઈ રહી છે? સુરત મહાનગરપાલિકાનું જે પરિવહન સમિતિ છે, સમિતિ દ્વારા સુરતની અંદર જે ટ્રાન્સપોર્ટ વિભાગ છે, આ ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતના 13 રૂટ પર 450 ઇલેક્ટ્રિક બસ દોડાઈ રહી છે। 400 બસ આપણે સિટીમાં આપણે દોડાવતા હોય છે, પરંતુ છેલ્લા 20 મહિનાથી આપણે ઓએનજીસી થી સરદારના જકાત નાકા સુધી આપણે જે 12 મીટરની પિંક બસ દોડાતા હતા, આપણી પાસે આજ દિન સુધી કોઈ ડ્રાઈવર હતો, પરંતુ આપણે મહિલા ડ્રાઈવર આપણને મળવા માટે આપણે બહુ કોશિશ કરી, અંતે આપણને ઇન્દોરથી આ નિશા શર્માજી કરીને આપણે ડ્રાઈવર મળ્યા છે। એ ડ્રાઈવર છેલ્લા 4 વર્ષથી ઇન્દોરની અંદર નોકરી કરતા હતા। આ મહિલા પોતાના પરિવાર સાથે સુરતના મહેમાન બન્યા છે અને આ મહિલા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જ્યારે એમને આગળ આવ્યા છે, આ મહિલાને જોતા આવનારા દિવસોમાં હજુ પણ મહિલા પ્રેરિત થશે। આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે અલગ અલગ વ્યાયામો અપનાવ્યા હતા। તમે જોયું છે સિંદૂર ઓપરેશન, એ બી મહિલા થકી થયું છે। આખા વર્લ્ડની અંદર જ્યારે ભારતની મહિલા શું કરી ના શકે તો આ બધાએ જોયું છે। એટલે આજે ગુજરાતની અંદર સુરત મહાનગરપાલિકાએ જે આજે આ પહેલ કરી છે, ગુજરાતની અંદર પ્રથમ સુરતે આ મહિલા ડ્રાઈવરને આજે આપણે નિયુક્ત કર્યા છે અને આજથી આ સ્પેશિયલ મહિલાઓ માટે ઓએનજીસી થી સરદારના જકાત નાકા સુધી આ બસ આપણે દોડવાનો પ્રારંભ થયો।